સુરત સિવિલ હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવું પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ નિર્માણ પામવા જઈ રહ્યું છે. અંદાજે ₹3.6 કરોડના ખર્ચે બનનાર આ બિલ્ડિંગમાં એક સાથે 75 ડેડ બોડી રાખવાની ક્ષમતા હશે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આગામી 6 થી 8 મહિનામાં તૈયાર થનારા અદ્યતન પોસ્ટમોર્ટમ બિલ્ડિંગમાં સેન્ટ્રલ એસી, મોટા કોલ્ડ સ્ટોરેજ અને આધુનિક મશીનો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ચોમાસા પહેલા કામગીરી શરૂ કરીને સુરતવાસીઓને વધુ સારી અને સુવિધાસભર સેવા મળી રહે તે માટે તંત્ર દ્વારા ઝડપી ગતિએ કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આજે સુરત સિવિલ ખાતે આપણા માનનીય હેલ્થ મિનિસ્ટર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબજીએ જે 21 દિવસ પહેલાં સુરત સિવિલની મુલાકાત કરી હતી, એમાં એના માર્ગદર્શનના ભાગરૂપે એવું નક્કી થયું હતું કે એક પોસ્ટમોર્ટમ રૂમ બહુ જ સારી વ્યવસ્થા સાથેનો, જેમાં વધારે બોડી આવી શકે એવો એક પોસ્ટમોર્ટમ રૂમ જોઈએ. તો છેલ્લા 15 દિવસની અંદર જ 3.6 કરોડના ખર્ચે સુરત સિવિલને આટલી મોટી જગ્યામાં પોસ્ટમોર્ટમ રૂમ બનાવવાની પરમિશન અપાઈ છે અને એમાં 75 જેટલી ડેડ બોડી અંદર સ્ટોકમાં રહી શકશે અને એની સાથે સાથે એડવાન્સ પીએમ રૂમ, વ્યવસ્થિત બેસવાની વ્યવસ્થા, અંદર સ્ટોરેજ, અંદર ઘણા બધા અદ્યતન મશીન અપાશે. અને અમારી સાથે અત્યારે ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ સાહેબ, અમારા આરએમઓ ડૉક્ટર કેતન નાયક, નર્સિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાલા તથા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ફોરેન્સિક વિભાગના ડૉક્ટર ચંદ્રેશ ટેલર બી જોડાયા હતા અને સમગ્ર સ્ટાફ સાથે અમે આ પૂજા કરી હતી. આજે ભૂમિપૂજન કરવાની સૂચના સરકાર દ્વારા જ હતી કે જલ્દીથી જલ્દી જેટલું કામ ચાલુ થઈ જાય, તો વરસાદ પહેલાં જેટલું કામ જલ્દી ચાલુ થઈ જાય એટલું જલ્દી આ બિલ્ડિંગ બની જશે. ટાર્ગેટ એવો છે કે 6 થી 8 મહિનામાં આ બિલ્ડિંગ બની જાય, જેથી કરીને આપણા સુરતના વાસીઓને, સુરતના લોકોને તકલીફ ના પડે અને એક પોસ્ટમોર્ટમ રૂમ મોટી વ્યવસ્થા હોય તો બધાને એક કમ્ફર્ટ બી રહે અને સારી રીતે